ચાલો મિત્રો એના પછી ધોરણ 10 ગણિત ચેપ્ટર 6 ત્રિકોણ એનો ભાગ નંબર 5 મિત્રો પ્રમેય વિભાગનો ભાગ છે. બે પ્રમેય આ ચેપ્ટર ની અંદર કરવાના છે. એમાં 6.6 પ્રમેય સાબિત કરો કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તરના વર્ગ બરાબર થાય છે. મિત્રો આપણે આ પ્રશ્ન જોયો બરાબર, એના દાખલા જોયા. હવે આપણે સાબિત કરવાનું છે તો મારી રીતે બે ત્રિકોણ લઈ લઉં છું. આપણી અનુકૂળતા મુજબ બે ત્રિકોણ લેવાના છે. બે સમરૂપ ત્રિકોણ, સમરૂપ અને એકરૂપ એટલે હું આપણે અભ્યાસ કરી ગયા છીએ બરાબર છે. બે સમરૂપ ત્રિકોણ લઈ લીધા, એક ત્રિકોણ ABC છે અને એક ત્રિકોણ મિત્રો PQR છે. તો અહીં કહી શકાય પક્ષ આપેલું હોય ને મિત્રો એને પક્ષ કહેવાય. હું આપેલું છે તો બે ત્રિકોણ સમરૂપ છે. ક્યાં બે ત્રિકોણ આપણી રીતે લીધા તો કે જે લીધા હોય એ લખવાના. તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. મિત્રો સાધ્ય કોને કહેવાય તો કે જે સાબિત કરવાનું હોય ને એને સાધ્ય કહેવાય. પ્રમેયના ત્રણ વિભાગ છે, પક્ષ, સાધ્ય અને સાબિતી. તો મિત્રો હું સાબિત કરવાનું છે તો કે બે ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે કે આનું ક્ષેત્રફળ ABC, આનું ક્ષેત્રફળ PQR. એનો ગુણોત્તર કોના જેટલો કરવાનો તો અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તર. આની બાજુ કઈ છે અનુરૂપ તો AB ના છેદમાં PQ મિત્રો એનો સ્ક્વેર, આખાનો સ્ક્વેર બરાબર. એ જ રીતે બીજી BC ના છેદમાં QR એનો સ્ક્વેર બરાબર. પેલું છેલ્લું લ્યો તો AC ના છેદમાં PR એનો સ્ક્વેર. મિત્રો આ સાબિત કરવાનું એને સાધ્ય કહેવાય. સાબિતી તમે જેમ કરતા જાવ ને એ સાબિતી કહેવાય મિત્રો. તો બરાબર તમે જોઈ શકો છો આ બે ત્રિકોણમાં તમારે વેધ દોરવાનો. મિત્રો આ વેધ દોર્યો, કયો વેધ દોર્યો તો કે AM અને આમાં વેધ દોર્યો કયો તો કે PM. મિત્રો ગમે નામ આપી શકો ને. વેધ હોય ને હંમેશા 90 અંશના ખૂણે હોય, યાદ રાખજો. વેધ હંમેશા બાજુને 90 અંશના ખૂણે છેદે. મધ્યતા હોય ને મધ્ય બિંદુએ છેદે. આટલું યાદ રાખવાનું. તો કહી શકાય કે ત્રિકોણ ABC માં આ ત્રિકોણ ABC માં AM વેધ અને ત્રિકોણ PQR માં PN વેધ છે મિત્રો. લ્યો જે હોય તમે કઈ લખ્યું બેમાં બે વેધ દોર્યા. હવે વેધ હોય તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કાંઈ ક્ષેત્રફળની વાત છે. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થાય તો આ રીતે લખી શકો. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય છે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો કયો થશે તો કે BC ગુણ્યા વેધ ઉપરનો કયો છે તો કે AM. એ જ રીતે તમે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ લખી શકો. ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ શું થાય 1/2 પાયો કયો છે મિત્રો તો QR અને વેધ કયો છે એના ઉપર તો કે PN. આ જે હોય લખી શકો. હવે મિત્રો બંનેનો ગુણોત્તર લઈ લો, ક્ષેત્રફળનો ગુણોત્તર લઈ લો. ક્ષેત્રફળના ગુણોત્તરને શું કહેવાય? ત્રિકોણ ABC ના ક્ષેત્રફળને ટૂંકમાં ABC કહેવાય અને PQR કહેવાય. હાલો ABC નું ક્ષેત્રફળ શું આવ્યું છે એ લખો 1/2 ગુણ્યા BC ગુણ્યા AM છેદમાં 1/2 ગુણ્યા QR ગુણ્યા PN. મિત્રો જોઈ શકો છો 1/2 ડી ગયા. શું વધ્યું તો કે BC ના છેદમાં QR એક એક ના છેદમાં લઈ લ્યો ગુણ્યા શું વધ્યું તો કે AM ના છેદમાં PN લીધું. આને કહી દો સમીકરણ નંબર 1. આ રીતે વધ્યું એટલે આને કીધું સમીકરણ 1. હવે મિત્રો બરાબર આપણે બે ત્રિકોણ સમરૂપ છે. હવે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે. એ પક્ષમાં આપ્યું છે, કૌંસમાં લખો એટલે કઈ પક્ષ. તો મિત્રો ABC અને PQ બરાબર હરખા હોય તો ખૂણો B ને એકરૂપ કોણ થાય તો Q, C ને એકરૂપ R. કોઈ પણ એક લ્યો તો આપણે B ને એકરૂપ લઈ. ખૂણો B બરાબર શું થશે મિત્રો ખૂણો Q. સમરૂપ હોય એટલે ખૂણાઓ એકરૂપ હોય. હવે મિત્રો બરાબર છે મેં આ B અને Q હરખા લીધા. હવે મારે આ વેધ દોર્યો ને એને કારણે બે ત્રિકોણ થઈ ગયા. આ બે ત્રિકોણ થઈ ગયા. તો તમે મિત્રો B અને Q લીધા તો આ બાજુનો ત્રિકોણ લ્યો. કયો ત્રિકોણ તો કે ABM. જો C અને R લીધા તો આ બાજુનો લેવાનો. તો અત્યારે આપણે આ ત્રિકોણ લેશું, ગમે એક લઈ શકીએ. તો ત્રિકોણ કયા ત્રિકોણ તો કે ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માં તમે જોઈ શકો છો B બરાબર Q. B બરાબર Q છે. એ ઉપરાંત M અને N બે હરખા થાય. શું કામે તો કે M અને N વેધ છે એટલે 90 અંશના ખૂણા થાય મિત્રો. બરાબર છે. એટલા માટે તમે કહી શકો ખોખુ શરત અનુસાર જો આ ખૂણો હરખો ના ખૂણો હરખો એટલે ખોખુ શરત હોય. ખોખુ શરત અનુસાર ઈ બે ત્રિકોણ સમરૂપ થાય. ક્યાં બે ત્રિકોણ સમરૂપ થાય તો કે ABM સમરૂપ PQN. આ તો સમરૂપ આપ્યા હતા એટલે લખ્યા. આ સમરૂપ કર્યા તો બે ત્રિકોણ લેવાના બરાબર, એને સમરૂપ કર્યા. કઈ શરત અનુસાર કર્યા તો કે ખોખુ શરત અનુસાર ઈ બે ત્રિકોણ અમે સમરૂપ કર્યા. મિત્રો બે ત્રિકોણ સમરૂપ હોય એટલે આપણે બાજુ ઓલું લખી શકીએ. શું લખી શકીએ? કોના છેદમાં કોણ આવશે તો કે AB ના છેદમાં શું આવશે મિત્રો PQ બરાબર. શું થાય મિત્રો BM ના છેદમાં QN બરાબર. શું થાય મિત્રો AM ના છેદમાં PN. મિત્રો આમાંથી જરૂર હોય એટલે લખાય, બાકીના આપણે ડિલીટ મારી દેશું. તો કોની કોની જરૂરિયાત છે એ આપણે રાખીએ. મિત્રો AM અને P ની વેધ છે, એની જરૂરિયાત છે ને એક આ બાજુની જરૂરિયાત છે. આની જરૂરિયાત નથી. તો આપણે શું રાખશું? AB ના છેદમાં PQ બરાબર AM ના છેદમાં PN.
મિત્રો આ આપણે ડિલીટ થઈ ગયું, જરૂર નથી ડિલીટ, બરાબર. આને હું કહી દઉં સમીકરણ નંબર 2. હકીકત આ ત્રણ વસ્તુ થઈ, એમાંથી બે ની જરૂર હતી એટલે બે ને રાખ્યા, બરાબર છે. હજી તમારી અગર આ છે તો તમે શું કહી શકો, બરાબર નું ધ્યાન. અહીં પક્ષ પરથી ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે મિત્રો. જો આ સમરૂપ હોય તો બાજુ અક્ષના સમપ્રમાણમાં થાય. AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AC ના છેદમાં PR થાય મિત્રો. આને હું સમીકરણ 3 કહી દઉં. તો તમે જોઈ શકો છો સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3. સમીકરણ 1, 2 અને 3 પરથી મિત્રો શું કહેવાય, તો જો અહીં લખીએ છે સમીકરણ 1 આલ્યું ABC ના છેદમાં PQR બરાબર આપણે અગર આ વધ્યું છે મિત્રો BC ના છેદમાં QR ગુણ્યા AM ના છેદમાં PN. તો મિત્રો તમે જોઈ શકો છો AM ના છેદમાં PN એટલે તમે અહીંયા શું લખી શકો, AB ના છેદમાં PQ. તો AB ના છેદમાં PQ લખી શકો. BC ના છેદમાં QR એટલે તમે અહીં લખી શકો કે એક હરખું રાખવાનું. તો કે BC ના છેદમાં QR દેખાય હું શું લખીશ, તો કે આના ઉપરથી AB ના છેદમાં PQ ગુણ્યા અહીં હું શું લખીશ, AM ના છેદમાં PN દેખાય અહીં AB ના છેદમાં PQ. જો મિત્રો બે જગ્યાએ મેં લખ્યું સમીકરણ 1, 2 અને 3 ઉપરથી આ એક ABC ના છેદમાં PQR, BC ના છેદમાં QR દેખાય મેં આ લખ્યું અને AM ના છેદમાં PN દેખાય મેં આ લખ્યું. એટલે કૌંસમાં કેવું તો કહેવાય 3 અને 2 પરથી, 3 અને 2 પરથી. તો તમે જોઈ શકો છો ABC ના છેદમાં PQR બરાબર શું થાય મિત્રો, તો AB નો સ્ક્વેર છેદમાં PQ નો સ્ક્વેર. હવે એને આખાના સ્ક્વેર નામ લખી શકાય AB ના છેદમાં PQ આખા કૌંસ ઉપર સ્ક્વેર. તો મિત્રો હવે સમીકરણ 3 ઉપરથી તમે લખી શકો, 3 પરથી શું લખી શકો, ABC ના છેદમાં PQR બરાબર જોઈ શકો છો આ બધાય સમપ્રમાણમાં છે. જો આ સમપ્રમાણમાં હોય તો એનો વર્ગય સમપ્રમાણમાં થાય, કારણ કે AB ના છેદમાં PQ એટલે BC ના છેદમાં QR એના બરાબર આ. જો આનો વર્ગ તો આ ત્રણેયનો વર્ગ. તો મિત્રો આ રીતે લખી શકાય AB ના છેદમાં PQ નો સ્ક્વેર બરાબર BC ના છેદમાં QR નો સ્ક્વેર બરાબર AC ના છેદમાં PR નો સ્ક્વેર બરાબર. આ સમીકરણ 3 ઉપરથી લખ્યું જે સાબિત થાય છે, જે સાબિત થાય છે. મિત્રો આ સરખો હોય, બાજુ સરખી હોય એના વર્ગય હરખા હોય. તો મિત્રો આપણે આ રીતે લખ્યું. તો પહેલેથી સમજાવું છું, બરાબર નું ધ્યાન. કોઈ પણ બે ત્રિકોણ લઈ લીધા, ક્યાં બે ત્રિકોણ લીધા, નામ લખ્યા ABC સમરૂપ PQR. હું સાબિત કરવાનું એને સાધ્ય કે મિત્રો એના પર બે વેધ દોર્યા. વેધ 90 અંશના ખૂણે હોય, જે વેધ લીધા એ વેધ લખ્યા. વેધ ઉપરથી ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર લખ્યા. હવે ક્ષેત્રફળનો ગુણોત્તર લીધો તો આવડી ગયું BC ના છેદમાં QR ગુણ્યા AM ના છેદમાં PN. આને કીધું સમીકરણ 1. મિત્રો પક્ષ ઉપરથી બે ત્રિકોણ સમરૂપ છે એટલે કા B ને Q હરખા લ્યો, કા C ને આ લ્યો. મેં B અને Q લીધા. B અને Q લીધા હોય તો આ વેધને કારણે બે ત્રિકોણ થયા. તો આ સાઈડનો ત્રિકોણ લેવાનો કયો, તો કે ABM અને આ સાઈડનો PQN. ઈ બે ની અંદર કોણ કોણ હરખું છે, તો B ને Q હરખા છે અને M ને 90 ના છે એટલે હરખા છે. તો કઈ શરત અનુસાર, ખૂબ શરત અનુસાર બે સરખા થાય. જો આ બે સમરૂપ થાય તો મિત્રો આમ થાય. એમાંથી જરૂર એટલે રાખો તો આ બે ની જરૂર હતી રાખ્યું, એને કીધું સમીકરણ 2. હવે મિત્રો પક્ષ ઉપરથી આ બે ત્રિકોણ સમરૂપ છે એટલે ત્રણેય બાજુમાં સમપ્રમાણમાં થાય, એને કીધું સમીકરણ 3. તો મિત્રો 1, 2 અને 3 ઉપરથી બરાબર ABC ના છેદમાં PQR બરાબર આ વધ્યું છે. તો BC ના છેદમાં QR દેખાય હું આ લખીશ AB ના છેદમાં PQ અને AM ના છેદમાં PN દેખાય અહીંયા લખી AB ના છેદમાં PQ. બે હરખું લેવાનું છે એટલે બેનો સ્ક્વેર થઈ ગયો બરાબર, આખા કૌંસ ઉપર સ્ક્વેર. સમીકરણ 3 ઉપરથી કઈ હવે ત્રણેય સમપ્રમાણ હોય તો ત્રણેયના વર્ગય સમપ્રમાણમાં જ થાય. તો મિત્રો એ સાબિત થઈ ગયું. તો મોસ્ટ IMP પ્રમેય 6.6 બે વખત લખવાનું છે ફેરબુક ની અંદર અને બે વખત હોમવર્કમાં કરવાનો છે મિત્રો. એના પછી બીજો પ્રમેય 6.8 પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. જો આમે પૂછે, એમ ના પૂછે તો બરાબર તમને આપી દે, પાયથાગોરસનું વિધાન લખેલું આપી દીધું હોય. તો મિત્રો અત્યારે લખવાનું છે તો કેમ લખાય, તો કયા ત્રિકોણમાં, તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર હોય છે. વર્ગના સરવાળા બરાબર હોય છે મિત્રો. આને કહેવાય પાયથાગોરસનો પ્રમેય. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર હોય છે. તો મિત્રો આ રીતે આપી દે અથવા તો આ વિધાન આપે તો આ રીતે લખવાનું. તો મિત્રો કોઈ પણ એક કાટકોણ ત્રિકોણ લઈ લો, નામ ના આપ્યું તમારી રીતે લેવાનું, નામ આપ્યું તો ઈ જ લેવો પડે. અત્યારે નામ નથી આપ્યું, મારી રીતે ત્રિકોણ લઈ લો. કયો ત્રિકોણ લીધો, તો કે ત્રિકોણ ABC. એમાં B કાટખૂણો છે બરાબર છે. તો પક્ષ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય છે. તો મિત્રો કાટકોણ ત્રિકોણ કયો છે, તો એ લખાય કાટકોણ ત્રિકોણ ABC છે બરાબર છે, જ્યાં ખૂણો B બરાબર 90 અંશ. આ મિત્રો આપ્યું છે પક્ષ.
કરવાનું છે તો કે સાધ્ય શું કરવાનું છે તો કે AC નો સ્ક્વેર કર્ણનો સ્ક્વેર બાકીની બે બાજુના એટલે AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર એના બરાબર મિત્રો સાબિત કરવાનું છે એને કહેવાય સાધ્ય જેમ કરતા જાવી સાબિતી કહેવાય મિત્રો તો સાબિતીમાં શું આવશે તો કે આપણે ખૂણા B માંથી બરાબર છે એક વેધ દોરસી વેધ હોય 90 અંશના ખૂણે હોય તો કહેવાય કે ત્રિકોણ ABC માં BD લંબ AC છે મિત્રો વેધ હોય લંબ હોય 90 અંશના ખૂણે BD લંબ AC છે અહીં રેખાંકન કરો તો હાલે ન કરો તો હાલે D belongs to AC છે એટલે D છે ને AC ઉપર આવેલું છે મિત્રો 90 અંશના ખૂણે હોય જોઈ શકો છો તમે BD લંબ AC કોઈ પણ ત્રિકોણ લઈ શકો કોઈ પણ વેધ લઈ શકો હવે પ્રમેય 6.7 મુજબ મિત્રો આપણે શીખવાનો નથી પ્રમેય પણ પ્રમેય 6.7 મુજબ આ વેધ દોરો એટલે બે ત્રિકોણોની સમરૂપ હોય અને મૂળ ત્રિકોણની સમરૂપ થાય આની અંદર વેધ દોરો એટલે કેટલા ત્રિકોણ છે તમે જુઓ બે ઈ બે ત્રિકોણ પરસ્પર સમરૂપ છે અને આખા ત્રિકોણની સમરૂપ છે ઈ સમરૂપતાની શરત શું થાય યાદ રાખવાની છે તો હવે હું અહીં લખીશ ધ્યાન રાખજો અહીંયા પ્રમેય 6.7 મુજબ શીખવાનું નથી પણ યાદ રાખવાનું છે પ્રમેય 6.7 મુજબ શું થશે બે ત્રિકોણ એક આ ત્રિકોણ છે 90 અંશનો ખૂણો 90 અંશના ખૂણાને વચ્ચે રાખો તો કે D ને ADB ત્રિકોણ ADB અને આખો ત્રિકોણ ABC માટે મિત્રો આ બે સમરૂપ થશે ક્યાં બે સમરૂપ થશે તો ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ABC જોઈ શકો છો અહીં D ખૂણો અને B ખૂણો બે 90 અંશના ખૂણા છે અને એક જ ખૂણાથી શરૂઆત કરવાની તો A થી શરૂઆત કરી તો ADB અને પછી A થી શરૂઆત કરો તો ABC લ્યો તો આ રીતે બે સમરૂપ છે સમરૂપ હોય તો શું લખી શકો તમને આવડે છે બાજુના માપ સમપ્રમાણમાં છે બોલતા જાવ તો કે AD ના છેદમાં શું થશે તો કે AB બરાબર DB ના છેદમાં BC બરાબર પહેલું છેલ્લું AB ના છેદમાં AC મિત્રો આમાંથી કોની જરૂરિયાત છે તો તમારે AB બાજુ આવે છે આ ત્રિકોણની અંદર AB બાજુ આવી તો AB બાજુ વાળા બે રાખવાના તો AB બાજુ કેમાં આવે કામ આવે ને કામ આવે ઈ બે રાખો આ ઓટોમેટિક ડિલીટ થઈ જશે તો AD ના છેદમાં AB બરાબર AB ના છેદમાં AC મિત્રો જો આ રીતે AB વાળી બે બાજુ રાખી હવે બેનો ક્રોસ ગુણાકાર કરો ચોકડી ગુણાકાર શું થશે તો કે AB નો સ્ક્વેર બરાબર AD ગુણ્યા AC આને કહેવાય સમીકરણ 1 યાદ તો આ ત્રિકોણની અંદર બરાબર થયું હવે નીચેનો ત્રિકોણ લ્યો ઈ મૂળ ત્રિકોણને સમરૂપ બતાવો પ્રમેય 6.7 મુજબ ચાલો નીચેના ત્રિકોણને અહીંથી શરૂઆત કરીએ છે તો અહીંથી કરવાની ત્રિકોણ BDC અને બરાબર આખો ત્રિકોણ લઈ લો ત્રિકોણ ABC માટે મિત્રો BDC અને ABC માટે તમે જોઈ શકો છો અહીં D અને અહીં B 90 અંશના ખૂણા થઈ ગયા છે C અને C પાસે એક સરખા થઈ ગયા છે તો આ રીતે તમે કહી શકો તો બરાબર શું થશે બંને ત્રિકોણ સમરૂપ થશે ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC થાય મિત્રો સમરૂપ હોય તો કેમ લખાય BD ના છેદમાં AB બરાબર DC ના છેદમાં BC બરાબર BC ના છેદમાં AC મિત્રો આપણે કઈ બે બાજુનો ઉપયોગ કરવાનો છે એ આપણે રાખવાનું છે તો તમે જોઈ શકો છો આ ત્રિકોણની અંદર આ નીચેની બાજુ આવી આ જોઈશે આ એક આ ત્રિકોણમાં આ ત્રિકોણમાં બેમાં સરખી બાજુ BC આવી BC વાળા બે રાખવાનો BC ક્યાં ક્યાં છે તો એક અહીંયા BC છે એટલે કે આ બે રાખવાના ડિલીટ થઈ જશે તો ત્રણમાંથી આ બેની જરૂરિયાત છે DC ના છેદમાં BC બરાબર BC ના છેદમાં AC મિત્રો આ રીતે રાખ્યું હવે તમે જોઈ શકો છો ક્રોસ ગુણાકાર કરો છો બેનો ચોકડી ગુણાકાર શું થશે ચોકડી ગુણાકાર તો કે BC નો સ્ક્વેર બરાબર DC ગુણ્યા AC આને કહેવાય સમીકરણ 2 મિત્રો આ રીતે 1 અને 2 મળ્યું ક્યાં બે ત્રિકોણનો ઉપયોગ કર્યો એક આ ત્રિકોણને સમરૂપા પછી આ ત્રિકોણને સમરૂપા આ ત્રિકોણને લ્યો ત્યારે આ બાજુ બેમાં આવે એવા લ્યો આ ત્રિકોણ લ્યો ત્યારે BC બેમાં આવે એવું લ્યો એક ડિલીટ કરી નાખો ચોકડી ગુણાકાર કરો લાંબ થઈ ગયો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 1 અને 2 નો સરવાળો કરતા મિત્રો જમણી સાઈડ ડાબી સાઈડ તો આ બાજુનો આ સાઈડ કરીએ તો શું થશે તો કે AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર બરાબર અહીંયા શું થશે કૌંસમાં લખું છું AD ગુણ્યા AC વત્તા અહીંયા શું થશે મિત્રો DC ગુણ્યા AC સરવાળો કરવાનો ડાબી સાઈડ જમણી સાઈડ શું થશે બેમાં સામાન્ય કેટલા નીકળશે તો કે AC શું વધશે તો કે AD વત્તા DC મિત્રો AC ના AC AD વત્તા DC એટલે શું થાય તમે જોઈ શકો છો આ AD અને આ DC બેનો સરવાળો કરો તો આખું AC થાય કૌંસમાં કારણ લખાય A સમરેખ D સમરેખ C ત્રણ એક જ લાઈનમાં છે એટલે AC ગુણ્યા AC એટલે AC નો સ્ક્વેર તો મિત્રો જોઈ શકો છો AB નો સ્ક્વેર વત્તા BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર
જે સાબિત થાય છે મિત્રો આને કહેવાય પાયથાગોરસનો પ્રમેય મોસ્ટ આઈએમપી તમે અહીં મેં એબીસી ત્રિકોણ લીધો અહીં પીક્યુઆર ત્રિકોણ લઈને ગમે એ વેધ લઈ અને બરાબર છે આ રીતે તમારે સાબિત કરવાનું છે આ વિભાગની અંદર બે જ પ્રમેય કરવાના છે અને બે માંથી કોઈ પણ એક પ્રમેય 4 માર્ક્સ ની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાશે તો સરળતાથી 4 માર્ક જો લેવા હોય તો બંને પ્રમેય વ્યવસ્થિત પાકા કરવાના છે બબે વખત હોમવર્કમાં લખવાના છે બરાબર છે અહીંયા ત્રિકોણ બદલાવીને પણ લખી શકો અથવા તો બોર્ડની પરીક્ષામાં એ લોકો એમ કે ત્રિકોણ PQR માં સાબિત કરો તો આપણે PQR માં Q90 લઈને સાબિત કરવાનું કે તે રીતે ત્રિકોણ બદલાવીને પણ પૂછી શકે તમારે ત્રિકોણ બદલાવીને પાકો કરવાનો છે જો પહેલા આ ત્રિકોણને સમરૂપ આખો લેવાનો પછી આ ત્રિકોણને સમરૂપ આખો લેવાનો જ્યારે આ ત્રિકોણને સમરૂપ લેતા હોય ત્યારે આ AB બાજુ આવે બેમાં AB બાજુ હોય ને એવું લેવાનું તો અહીં છે ને IC બે ને લેવાનો આ ડિલીટ પછી ક્રોસ ગુણાકાર કરશો એટલે મળી જશે પછી એ રીતે આ ત્રિકોણને સમરૂપ લેતા હોય ત્યારે આ બાજુ બેમાં હરખી આવી એટલે BC બાજુ તો આમાં બેમાં BC ક્યાં છે કે કાંઈ નહીં ઈ બે લેવાનો આ ડિલીટ ચોકડી ગુણાકાર કરી નાખવાનો પછી એક અને બે નો સરવાળો ડાબી સાઈડનો ડાબી સાઈડ જમણી સાઈડનો જમણી સાઈડ ડાબી સાઈડનો ડાબી સાઈડ કરો જમણી સાઈડનો જમણી સાઈડ ઈ બેમાં સરખી હોય બાજુ સામાન્ય કાઢો એટલે AD DC AC ના AC મિત્રો AD DC તમે જોઈ શકો છો રકમમાં કર્ણમાં A સમરેખ D સમરેખ C છે એટલે એનો સરવાળો AC જેટલો થાય AC * AC એટલે AC નો સ્ક્વેર તો મિત્રો આ રીતે તમારે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરવાનો તો આ ચેપ્ટર ની અંદર 6.6 અને 6.8 બે જ પ્રમેય કરવાના છે બેમાંથી એક પ્રમેય 100% બોર્ડની પરીક્ષામાં 4 ગુણમાં પૂછાશે તો અહીં આ ચેપ્ટર 6 ત્રિકોણ પૂર્ણ થાય છે